હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ જીસેટ અચીવરમાં તમારું સ્વાગત છે। આજે આપણે મનોવિજ્ઞાન વિષયમાં જે અગાઉની પરીક્ષામાં પ્રશ્નપત્ર પૂછાઈ ગયા છે એનું સોલ્યુશન જોવાના છીએ। આની પહેલાં આપણે 2011, 2012, 2013 અને 2014નું એમ ટોટલ 4 પ્રશ્નપત્રોનું સોલ્યુશન જોઈ ગયા છીએ। આજે આપણે 5મું પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવાના છીએ, જે તારીખ 26/8/2015ના રોજ પૂછાયું હતું। તેનું આપણે સોલ્યુશન જોઈશું। પ્રશ્ન નંબર 1, શિક્ષણનું મુખ્ય કાર્ય નીચેનામાંથી છે? એ, નિર્ધારિત સમયમાં પાઠ્યક્રમ પૂર્ણ કરવો। બી, વિદ્યાર્થીઓમાં નિહિત આંતરિક શક્તિઓનો વિકાસ કરવો। સી, નિર્ધારિત અધ્યયન ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા। ડી, વિદ્યાર્થીઓના વ્યવહારમાં પરિવર્તન લાવવું। જેને આપણે કમેન્ટ બોક્સમાં જવાબ લખજો, જેથી ખબર પડે કે હજુ કેટલી તૈયારી કરવાની બાકી છે। સાચો જવાબ ઓપ્શન બી આવશે, વિદ્યાર્થીઓમાં નિહિત આંતરિક શક્તિઓનો વિકાસ કરવો, જે શિક્ષણનું મુખ્ય કાર્ય છે। પ્રશ્ન નંબર 2, શીખવું એટલે શું? એ, વ્યવહારમાં પરિવર્તન આવવું। બી, જ્ઞાન પ્રાપ્તિ કરવું। સી, સમસ્યા સમાધાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરવી। ડી, તાલીમ કે અનુભવો દ્વારા વ્યવહારમાં સુધારણા લાવવા। સાચો જવાબ ઓપ્શન સી આવશે, સમસ્યા સમાધાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ, જેને શીખવું તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 3, શિક્ષણ અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? એ, વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસને પોષક હોવો જોઈએ। બી, આત્મીય હોવો જોઈએ। સી, આજીવન હોવો જોઈએ। ડી, ગૌરવપ્રદ હોવો જોઈએ। સાચો જવાબ ઓપ્શન એ આવશે, વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસને પોષક હોવો જોઈએ। પ્રશ્ન નંબર 4, એક શિક્ષક એવું અનુભવે છે કે તેના વિદ્યાર્થીઓ તેના અધ્યાપન કાર્યથી સંતુષ્ટ નથી। આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? એ, તેણે જાતે રિફ્રેશર કોર્સ કરવો જોઈએ, જેથી તે પોતાના અધ્યાપન કાર્યમાં સુધારો લાવી શકે। બી, વિદ્યાર્થીઓને પ્રાઇવેટ ટ્યુશન કરવા માટે સલાહ આપવી જોઈએ। સી, શાળાના આચાર્યને મળીને પોતાનું ધોરણ બદલવા માટે વિનંતી કરવી જોઈએ। ડી, બીજી જગ્યાએ નોકરી સુધી લેવી જોઈએ। સાચો જવાબ ઓપ્શન એ આવશે, તેણે જાતે રિફ્રેશર કોર્સ કરવો જોઈએ, જેથી તે પોતાના અધ્યાપન કાર્યોમાં સુધારો લાવી શકે। પ્રશ્ન નંબર 5, વિકલાંગ બાળકોના શિક્ષણ માટે એક શિક્ષક તરીકે શું કરવું જોઈએ? એ, તે બાળકોમાં આત્મવિશ્વાસનો વિકાસ કરવો। બી, તે બાળકોને હંમેશા સહાયતા કરવી। સી, તેવા બાળકો જાતે કાર્ય કરે તેવું કરવું। ડી, તેવા બાળકો પ્રત્યે દયાભાવ પ્રદર્શિત કરવો। સાચો જવાબ ઓપ્શન એ આવશે, તે બાળકોમાં આત્મવિશ્વાસનો વિકાસ કરવો જોઈએ। પ્રશ્ન નંબર 6, પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓની શીખવા સંબંધી સમસ્યાઓના નિરાકરણ માટે સર્વશ્રેષ્ઠ પ્રક્રિયા કઈ છે? એ, સમયાંતરે કસોટીઓનું આયોજન કરવું। બી, વિદ્યાર્થીઓની ક્ષમતાઓ તથા યોગ્યતારૂપ વિવિધ શિક્ષણ પ્રણાલીઓનો અમલ કરવો। સી, સરળ અને રોચક પાઠ્યપુસ્તકોનો અમલ કરવો। ડી, કહાની વિધિનો અમલ કરવો। સાચો જવાબ ઓપ્શન સી આવશે, સરળ અને રોચક પાઠ્યપુસ્તકોનો અમલ કરવો। પ્રશ્ન નંબર 7, સમાવેશી શિક્ષણ
એટલે શું? એ. ગ્રામીણ વિસ્તારના પછાત બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા કરવી. બી. વિશિષ્ટ યોગ્યતાવાળા બાળકો માટે અલગ શિક્ષા વ્યવસ્થા કરવી. સી. એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું. ડી. એક જ શાળા પરિસરમાં અલગ ધોરણમાં સામાન્ય બાળકો અને વિશિષ્ટ બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા કરવી. સાચો જવાબ ઓપ્શન સી આવશે. એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને પણ શિક્ષણ આપવું, જે સમાવેશી શિક્ષણ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 8. એક બાળકની ગંદી આદત છોડાવવી છે. આ સંદર્ભમાં નિર્દેશિત સિદ્ધાંતો પૈકી કયા અધ્યયન સિદ્ધાંતોનો અનુપ્રયોગ કરવો ઉચિત રહેશે? એ. લેવિનનો સિદ્ધાંત. બી. પાવલોવનો સિદ્ધાંત. સી. થોર્નડાઇકનો સિદ્ધાંત. ડી. સ્કિનરનો સિદ્ધાંત. સાચો જવાબ ઓપ્શન એ આવશે, લેવિનનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 9. વિદ્યાર્થીઓને મનોરંજન કાર્યક્રમ યોજવાની ઈચ્છા છે, તો શિક્ષક તરીકે તમે શું કરશો? એ. તેઓને યોગ્ય કાર્યક્રમ ઘડવામાં મદદ કરીશ. બી. તેઓને કાર્યક્રમનું આયોજન કરી લાવવા જણાવીશ. સી. તેઓના વિચારોને આવકારીશ. ડી. તેઓને પ્રોત્સાહિત આવકારીશ. સાચો જવાબ ઓપ્શન એ આવશે, તેઓને યોગ્ય કાર્યક્રમ ઘડવામાં મદદ કરીશ. પ્રશ્ન નંબર 10. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વધારે સફળ ત્યારે થશે જો ચર્ચાનો વિષય નીચેનામાંથી હશે? એ. વિદ્યાર્થીઓને અગાઉથી બતાવવામાં આવ્યો હોય. બી. રજૂ કરવામાં આવ્યો ન હોય. સી. ચર્ચાની પહેલાં બતાવવામાં આવેલ હોય. ડી. રજૂ કર્યા વગર બોર્ડ ઉપર લખવામાં આવેલ હોય. સાચો જવાબ ઓપ્શન એ આવશે, વિદ્યાર્થીઓને અગાઉથી બતાવવામાં આવ્યું હોય. જો આપણે અગાઉથી જણાવી દઈએ તો એ લોકોને અભ્યાસ કરવામાં પણ રુચિ જાગે. પ્રશ્ન નંબર 11. ગુજરાતી માધ્યમ પ્રાથમિક શાળામાં હિન્દી શિક્ષણની શરૂઆત કયા ધોરણથી થાય છે? એ. ધોરણ 2થી. બી. ધોરણ 4થી. સી. ધોરણ 3થી. ડી. ધોરણ 5માંથી. સાચો જવાબ ઓપ્શન બી આવશે, ધોરણ 4થી હિન્દી વિષયની શરૂઆત થાય છે. પ્રશ્ન નંબર 12. મેં તો સારું જ પેપર લખ્યું હતું, પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહીં, એટલે ઓછા ગુણ આવ્યા. આ કઈ બચાવ પ્રવૃત્તિ દર્શાવે છે? એ. ધ્યાનાકર્ષણ. બી. આક્રમકતા. સી. ક્ષતિપૂર્તિ. ડી. પ્રક્ષેપણ. સાચો જવાબ ઓપ્શન ડી આવશે, પ્રક્ષેપણ. જેમાં પોતાના ગુણ કે દોષો અન્ય પર ઠાલવવામાં આવે તો તેઓને પ્રક્ષેપણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 13. ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? એ. સમવાય શિક્ષણ. બી. વ્યાવસાયિક શિક્ષણ. સી. માતૃભાષા દ્વારા શિક્ષણ. ડી. મફત અને ફરજિયાત શિક્ષણ. બી. વ્યાવસાયિક શિક્ષણ. આ પ્રશ્ન અગાઉ પણ પૂછાઈ ગયો હતો, માટે સારી રીતે યાદ રાખજો. નંબર 14. ધોરણ 2માં ક્યાં સુધીનું સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે? એ. 1 થી 1000 સુધીનું. બી. 1 થી 100 સુધીનું. સી. 1 થી 50 સુધીનું. ડી. 1 થી 200 સુધીનું. સાચો જવાબ ઓપ્શન બી આવશે, 1 થી 100 સુધીનું, જે ધોરણ 2માં સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે.
પ્રશ્ન નંબર 15. બાળકને નિબંધ લેખન શીખવવા માટેનું સૌથી શ્રેષ્ઠ અગત્યનું પગથિયું કયું છે? એ. અનુલેખન, બી. અર્થગ્રહણયુક્ત વાંચન, સી. શ્રુત લેખન, ડી. સ્વતંત્ર લેખન. સાચો જવાબ ઓપ્શન ડી આવશે, સ્વતંત્ર લેખન, જેમાં તેઓ પોતાના સ્વતંત્ર વિચારો પણ લખી શકે, જે ખૂબ જ અગત્યનું પગથિયું છે. પ્રશ્ન નંબર 16. ધીમી ગતિએ શીખનાર બાળકો માટે કઈ પદ્ધતિ આશીર્વાદરૂપ ગણાય છે? એ. નિગમન પદ્ધતિ, બી. ગુણન પદ્ધતિ, સી. આગમન પદ્ધતિ, ડી. તર્ક પદ્ધતિ. સાચો જવાબ ઓપ્શન સી આવશે, આગમન પદ્ધતિ, જે ધીમી ગતિએ શીખનાર બાળકો માટે આશીર્વાદરૂપ ગણાય છે. પ્રશ્ન નંબર 17. એસએમસીમાં નીચેના પૈકી કોણ ફરજિયાત સભ્ય નથી? એ. બાળકના વાલી, બી. ગ્રામ પંચાયતના સભ્ય, સી. એક સ્થાનિક કેળવણીકાર, ડી. સરપંચ. સાચો જવાબ ઓપ્શન સી આવશે, એક સ્થાનિક કેળવણીકાર, કારણ કે એસએમસીમાં ટોટલ 12 સભ્યો હોય છે, જેમાં 9 વાલી હોય છે અને એક સભ્ય ગ્રામ પંચાયતનો હશે એ રહેશે, જેમાં સરપંચનો પણ સમાવેશ થઈ જાય, એટલે ટોટલ 10 થયા અને એક આપણે શિક્ષક રહેશે, એટલે 11 થયા. અને 12મો જે સ્થાનિક હશે અને જે શિક્ષણવિદ હશે તેનો સમાવેશ થાય છે, જે અહીં એક સ્થાનિક કેળવણીકારનો સમાવેશ થતો નથી, પરંતુ શિક્ષણવિદનો સમાવેશ થાય છે, એટલે ઓપ્શન સી આવશે. પ્રશ્ન નંબર 18. તુંડે તુંડે મતિ ભિન્ના કહેવત કોની સાથે અનુબંધ ધરાવે છે? એ. વૃદ્ધિ, બી. બુદ્ધિ, સી. વિકાસ, ડી. પ્રેરણા. સાચો જવાબ ઓપ્શન બી આવશે, બુદ્ધિ. વૃદ્ધિ એટલે કે શારીરિક વિકાસ, જ્યારે વિકાસ એટલે કે તેમાં શારીરિક અને માનસિક વિકાસ બંનેનો સમાવેશ થાય છે. અને પ્રેરણા એટલે આપણે કોઈ બી પરિસ્થિતિમાં હશે તો તે દ્વારા આપણને પ્રેરણા મળે, કે જેમ કે આપણે ગરીબ હોઈએ તો આપણે ભણવામાં એવું સારી રીતે ધ્યાન આપીશું તો જ આપણે સારી રીતે આજીવિકા મેળવી શકીશું અને કોઈ જોબ સારી મેળવી શકીશું, જેથી આપણે આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવે, જે પ્રેરણા માટેનું કારણ બને છે. માટે અહીં ઓપ્શન બી એ બુદ્ધિ જવાબ આવશે. પ્રશ્ન નંબર 19. જેમનો બુદ્ધિ આંક 75 થી 90 હોય તે કેવા પ્રકારના બાળકો તરીકે ઓળખાય છે? એ. ધીમી ગતિએ શીખનાર બાળકો, બી. મેધાવી બાળકો, સી. પ્રેરણા, ડી. વિકાસ. સાચો જવાબ ઓપ્શન એ આવશે, ધીમી ગતિએ શીખનાર બાળકો, જેમાં 70 થી જેમનો આંક ઓછો હશે તેઓ મંદબુદ્ધિ તરીકે ઓળખાશે, જેઓ 90 થી 110ને ગાળામાં હશે તેઓ સામાન્ય બુદ્ધિ ધરાવતા વ્યક્તિ તરીકે ઓળખાશે, અને જેમનો આંક 140 થી વધારે હશે તે પ્રતિભાશાળી એટલે કે મેધાવી બાળકો તરીકે ઓળખાશે. પ્રશ્ન નંબર 20. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. કેળવણીની આ વ્યાખ્યા કોણે આપી હતી? એ. સ્વામી દયાનંદ સરસ્વતી, બી. સ્વામી વિવેકાનંદ, સી. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડી. મહાત્મા ગાંધીજી. સાચો જવાબ ઓપ્શન બી આવશે, સ્વામી વિવેકાનંદ. આ પણ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયો છે, તેથી સારી રીતે યાદ રાખજો. પ્રશ્ન નંબર 21. 21મી સદીના શિક્ષણ માટેની વિચારણા કરવા કયા પંચે કહ્યું કે શિક્ષણ તે ભીતરનો ખજાનો છે? એ. રાધાકૃષ્ણન પંચ, બી. ડેલોસ પંચ,
સી કોઠારી શિક્ષણ પંચ, ડી મેકોલે પંચ. સાચો જવાબ ઓપ્શન બી આવશે, ડેલોસ પંચ. પ્રશ્ન નંબર 22. માઇક્રો ટીચિંગ એ નીચેનામાંથી એ અધ્યયન અધ્યાપન છે, બી તાલીમ પ્રયુક્તિ છે, સી શિક્ષણ પદ્ધતિ છે, ડી સંક્ષિપ્ત રજૂઆત છે. સાચો જવાબ ઓપ્શન બી આવશે, તાલીમ પ્રયુક્તિ છે. થેન્ક યુ. આજનો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો. જય હિન્દ.